ગામના સીમા પોતાના ખેતરમાં જાય છે અને ત્યારે ત્રીજે દિવસે પણ પેલા અંગ્રેજ સિપાહીઓ આવે છે અને ત્રીજે દિવસે પણ જ્યારે બાપ દીકરીને વાડીમાં જોયા એટલે એક અધિકારી બોલે છે કે બાપ અને દીકરીને લાગે છે હવે તમારો જીવ તમને વાલો નથી. ત્યારે દીકરી પણ કહે છે કે અમને તો અમારો જીવ વાલો છે, પણ હવે અમને એવું લાગે છે કે તમને તમારો જીવ વાલો નથી લાગતો. કે કઈ વાંધો નહીં, આજે આ બંદૂકના ભડાકાથી તમારે બંનેની ઈચ્છાઓ પૂરી થઈ જશે. ત્યારે દેવજીભાઈએ દીકરીને બોલવાની ના પાડે છે અને છતાં પણ દીકરી કહે છે કે તમારામાંથી હિંમત હોય ને તો આજે અમારી વાડીમાં પગ મૂકીને બતાવો. અને ત્યારે આ 4-5 સિપાહીઓ ઘોડાને હાંકી અને વાડી તરફ આવે છે, પણ બધા જ ઘોડાઓ ભડકી અને એકે ઘોડો આ વાડીમાં પ્રવેશ કરતો નથી. અને ત્યારે અધિકારીઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને જેવા વાડીમાં પગ મૂકવા ગયા